हेलो नमस्कार विद्यार्थी मित्रों नमस्कार। तो विद्यार्थी मित्रों चैनल पर पहली વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ 6 નું ગુજરાતીનું અસાઇનમેન્ટ જોવા જઈ રહ્યા છે, તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અસાઇનમેન્ટ છે અભ્યાસક્રમ પાઠ કાવ્ય 11 થી લઈને 19 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પદ્ય 3 પ્રશ્ન છે, 3 માર્ક આપણે લેવાના છે। કાવ્ય 11 સફર કરનારને મન શાનું મહત્વ વિશેષ છે? દૂરનું, નજીકનું, આભનું કે આનંદનું? તો અહીંયા આન્સર આવશે આનંદનું। રાઈટ, ક્લિયર છે? ઓકે, ચલો ને બીજો ક્વેશ્ચન। બીજ કલા કોના પ્રકાશનો વિસ્તાર છે? એ ચંદ્ર, બી સૂર્ય, સી તારા, ડી આભના? તો હવે ચંદ્ર છે બીજ કલાના દિવસે થાય એટલે આન્સર એ આવશે। કાવ્ય નંબર 14 ધૂળો બીજે રસ્તે કેમ ચડી ગયો? ઓપ્શન એ ચોરોના ભયના કારણે, બી અંધારાના કારણે, સી જંગલી પશુના કારણે કે ડી ઝાડીના કારણે? તો ધૂળોનું જે કવિતા છે તેમાં આપણને ખબર છે કે અંધારાના કારણે તેને બીજે રસ્તે ચડી ગયો। ધૂળોએ પોતાના કેટલા સાથી ગણાવ્યા છે? 2, 4, 8 કે 12? તો આપણને આન્સર આવશે ઓપ્શન ડી 12। ધૂળાના ખરા બે સાથી કોણ હતા? 2 આંખો, 2 હાથ, કાટલા અને કોથળો કે હિંમત અને વિશ્વાસ? તો ઓપ્શન ડી હિંમત અને વિશ્વાસ હતું। બરાબર ને? રાઈટ। કાવ્ય નંબર 16 કુંજમાં બોલતી કોયલનો અવાજ ક્યાં સુધી સંભળાય છે? એ શેરી, બી ઘર, સી પાદર, ડી શહેર? તો કોયલનો અવાજ ક્યાં સુધી સંભળાતો હોય છે? શેરી સુધી। રાઈટ, ઓપ્શન એ। શેરી આવે સાદમાં કાવ્યમાં આવેલા કવિનો શબ્દ મરવાનો અર્થ શું થાય છે? કોયલ, પાકી કેરી, કાચી કેરી કે મોર? તો ઓપ્શન સી કાચી કેરી। કાવ્ય નંબર 18 એકલો જાને રે કાવ્યના કવિએ શું સાંભળી કોઈ સાથે ન આવે તો એકલા જવાનું કહ્યું? હાક, ધાક, શાક કે પડઘો? તો ઓપ્શન એ હાક। એકલો જાને રે ગીતમાં હકારાત્મક સંદેશો છે? એ ઓપ્શન એ વિરોધો વચ્ચે શાંત રહેવું, ઓપ્શન બી વિરોધો વચ્ચે હાક પડવી, ઓપ્શન સી વિરોધો વચ્ચે લોહી રેડવું કે ડી વિરોધો વચ્ચે આગળ વધવું? તો ઓપ્શન ડી વિરોધો વચ્ચે તમારે શું કરવાનું હોય? આગળ વધવાનું હોય છે। ત્રીજો પ્રશ્ન એકલો જાને રે કાવ્ય મૂળ કઈ ભાષામાં લખાયેલું છે? એ ગુજરાતી, બી મરાઠી, સી બંગાળી કે ડી રાજસ્થાની? તો શું આવશે? સી બંગાળી ભાષામાં લખાયેલું છે। ગોપી ભર ઊંઘમાંથી જાગીને કૃષ્ણને જોવા જાય ત્યારે શું ભૂલી જાય છે? એ ઓઢણી ઢાંકવાનું, બી ઘરનું કમાડ બાંધવાનું, સી પતિને જાણ કરવાનું, ડી પોતાની સખીને બોલાવવાનું? તો ઓપ્શન એ ઓઢણી ઓઢવાનું ભૂલી જાય છે। ગોપી બીજો પ્રશ્ન ગોપી શ્રી કૃષ્ણને મળવા શું બહાનું ઘરે કરી ઘરની બહાર જાય છે? એ કપડાં ધોવા જવાનું, બી પાણી ભરવા જવાનું, સી ગાયને ઘાસ નીરવા જવાનું કે ઓપ્શન ડી ગાય ધોવા જવાનું? ઓપ્શન બી પાણી ભરવા જવાનું કહે છે ગોપી। ગોપી બળદોને વેલડીમાં જોડીને ક્યાં જાય છે? એ વૃંદાવન, બી ગોકુળ, સી મથુરા કે ડી અમરાપુર? તો ઓપ્શન ડી અમરાપુર। રાઈટ। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોશું પ્રશ્ન નંબર 1 બ ની ખાલી જગ્યા કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। દરિયામાં ગમે ત્યારે શું આવે છે? ઝંઝાવાત, ઝંઝાવાત આવશે। ઝંઝાવાત। હોડી ખાલી જગ્યાને દરિયા કિનારે છોડી આગળ વધી? ભૂમિ। બીજી ખાલી જગ્યામાં આવશે ભૂમિ। ત્રીજી નદી મંદ મંદ દોડે છે તો શું આવશે? હસ્તી। ત્રીજી ખાલી જગ્યાનો જવાબ છે હસ્તી। રાધિકા મમ્મીનો ખાલી જગ્યા પકડીને દોડે છે, શું દોડે છે? પાલવ, પાલવ। કાવ્ય નંબર 16 હાલિયાને આંબાવાળી હજી ખાલી જગ્યાની તાજી યાદ? તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે પોર। પાંદડું નહીં પેખી એવો ઝૂલતો એનો ખાલી જગ્યા? મોર। કોઈ ત્રીજા નંબરની ખાલી જગ્યા કોઈને મોટા ખાલી જગ્યા ને કોઈને છે અંકોર?
તો શું આવશે? ત્રીજું આવશે મરવા. મરવા. કાવ્ય નંબર 4. પ્રશ્ન નંબર 4. દોલતી ડાળે ઘૂમીએ આપણે ગજવી ખાલી જગ્યા નાદ. તો શું આવશે? ઘેરો. ઘેરો. આન્સર આવશે ઘેરો. 5મો પ્રશ્ન. કોઈના ખાલી જગ્યા નહીં ને ખેલવા મળે દન. તો શું આવશે? રંઝાડ. રંઝાડ. રાઈટ. ચોથી ખાલી જગ્યામાં ઘેરો આવશે, 5મીમાં આવશે રંઝાડ. કાવ્ય નંબર 18. તારાનું ખાલી જગ્યાનું ગાણું એકલું ગાનારને શું કહે છે? મન. પહેલામાં આવશે મન. આન્સર. જ્યારે ખાલી જગ્યા નિસરવા લાગે, નિસરવા ટાણે સૌ ખૂણે સંતાય. રણ વગડે. રણ વગડે. ઓરે ઓરે ઓ અભાગી ખાલી જગ્યા ન ધરે કોઈ. તો શું આવે? દીવો. ત્રીજામાં આન્સર આવશે દીવો. એકલો જાને રે કાવ્યના કવિ ખાલી જગ્યા છે. રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોર. 5મો પ્રશ્ન. એકલો જાને રે કાવ્યમાં ગુજરાતીનું અનુવાદ ખાલી જગ્યાએ કર્યું છે. તો મહાદેવભાઈ દેસાઈ. તો આપણી પાસે જગ્યા ઓછી છે એટલે આપણે નાના અક્ષરે લખશું મહાદેવભાઈ છે. મહાદેવભાઈ દેસાઈ. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન દબાવી